ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈએ આપણે બીજા દાખલાઓ જે હવે 6.3 બાકી છે ને એક દાખલો આઈએમપી છે જોઈએ. વક્ર y બરાબર b ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ અપન a. આપેલ વક્ર એ y અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધો. તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મેળવો. તો આપેલ વક્રનું સમીકરણ આપેલું છે y બરાબર b ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ અપન a. આ વક્ર એ y અક્ષને છેદે, y અક્ષને છેદે છે, એક્સિયમ 0 હોય આપણને ખબર પડી જાય. તો આપેલ વક્ર એ y અક્ષને છેદે છે, તેથી y અક્ષને છેદે છે તેથી તેનો એક્સિયમ કેટલો થઈ જશે? 0 થાય. હવે એક્સિયમ 0 છે એ ખબર પડી જાય તો કયું બિંદુ હોય તો y આમ આપણને મેળવી શકાય. તો વક્રના સમીકરણ ઉપરથી y બરાબર b ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ અપન a. તો y બરાબર, તેથી વક્ર પરથી y આમ આપણે લખવો હોય તો y બરાબર b ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ અપન a. એક્સિયમ તો કેટલો છે? આ વક્ર જે છે એ x અક્ષને છેદે તો y અક્ષને છેદે તો એનો એક્સિયમ શું હશે? 0. અને x અક્ષને છેદે તો y એમ 0. તો y અક્ષને છેદે છે આપેલ વક્ર. તો આ વક્ર એ y અક્ષને છેદે તો એક્સિયમ 0 હશે. b ઇન્ટુ અને 0 ના છેદમાં જે પણ આવે એટલે e રેસ ટુ 0 થાય. તેથી y બરાબર b. y એમ b હોય, એક્સિયમ 0 હોય. તેથી વક્ર એ કયા બિંદુ એ આગળ છેદશે? તેથી આપેલ વક્ર એ બિંદુ એક્સિયમ 0 y એમ b આપેલ બિંદુ આગળ છેદે, 0 b આગળ છેદે. તો બિંદુ ખબર પડી જાય તો આ બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ શોધવાનું થાય. સ્પર્શકના સમીકરણ માટે સ્પર્શકનો ઢાળ જોઈએ. તો વક્રના સમીકરણ y બરાબર b ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ અપન a. આના ઉપરથી x ની સાપેક્ષ વિકલન કરી તો dy બાય dx. b અચળ છે, બહાર લખી દો. e રેસ ટુ x નું e રેસ ટુ x અને જે ઘાતમાં છે એનું વિકલન ઇન્ટુ માઇનસ 1 અપન a અચળ, x નું 1 તો માઇનસ 1 અપન a. માઇનસ આગળ લખી દઈએ તો dy બાય dx બરાબર માઇનસ b ના છેદમાં એ અહીંયા લખીએ ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ અપન a. આ આપણને મળે છે સ્પર્શકનો ઢાળ છે. પરંતુ આપણે 0 b આગળ સ્પર્શકનું સમીકરણ શોધવું છે. તેથી બિંદુ 0 b આગળ સ્પર્શકનો ઢાળ લખવો હોય તો 0 b આગળ સ્પર્શકનો ઢાળ તો dy બાય dx. ઢાળ કયા બિંદુ આગળ? 0 b આગળ. x માં 0 મૂકો, y માં b મૂકો. માઇનસ b ના છેદમાં a ઇન્ટુ x માં 0 મૂકે એટલે આપો 0 થઈ જાય એટલે કે e રેસ ટુ 0. તો ઢાળ કેટલો મળ્યો? માઇનસ b છેદમાં a. ઢાળ ખબર છે આપેલ બિંદુ આગળ અને બિંદુ ખબર હોય તો સ્પર્શકનું સમીકરણ બિંદુ 0 b આગળ સ્પર્શકનું સમીકરણ 0 b આગળ સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 એટલે b. આ બિંદુ આગળ ઢાળ એટલે માઇનસ b ના છેદમાં a ઇન્ટુ x માઇનસ x1 એટલે 0. એ અહીંયા ગુણાવી દઈએ તો ay માઇનસ b ઇન્ટુ a બરાબર માઇનસ b અંદર ગુણાવો એટલે માઇનસ bx. આ પદને આ બાજુ લખી દઈએ તો bx પ્લસ ay. આ પદને આ બાજુ જવા દે એટલે અચળ પદ બરાબર ને આ બાજુ બરાબર ab કહેવાય. ab વડે ભાગતા બંને બાજુ ab વડે ભાગીએ a ઇન્ટુ b. બંને બાજુ ab વડે ભાગીએ તો અહીંયાથી એવું પદ બને bx ના છેદમાં ab વત્તા ay ના છેદમાં ab બરાબર ab ના છેદમાં ab. તો
તો બી અને બી કેન્સલ થશે પેલા પદમાંથી, તો x ના છેદમાં a વધે. a કેન્સલ થાય તો y અપન b વધે. અહીંયા a b કેન્સલ થાય તો 1 વધે. અહીંયાથી b અને b, જે માગેલ સ્પર્શકનું સમીકરણ કહેવાય. જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે. ઉદાહરણ 45 નું ઉદાહરણ જે છે એવો જ ઈ જ દાખલો સ્વાધ્યાય 6 માં ચોથો છે. ઉદાહરણ 45 સ્વાધ્યાય 6 નો ચોથો દાખલો, ચોથો એક્ઝામ્પલ એ સરખો જ છે. સાથે સાથે ત્રીજો પણ એવો જ પ્રશ્ન સ્વાધ્યાય 6 માં, સ્વાધ્યાય 6 નો 23મો વિકલ્પ, 23મો દાખલો. એટલે કે ત્રણેય દાખલા એક જ છે. બધામાં રકમ સરખી જ છે. આપેલ જે ત્રણ દાખલા એ એક જ આપેલ છે. સ્વાધ્યાય 6 નો ચોથો દાખલો જોઈએ કે પછી સ્વાધ્યાય 6 નો 23મો વિકલ્પ જોવો કે ઉદાહરણ 45 જોવો. વક્રનું સમીકરણ વક્ર x નો વર્ગ બરાબર 4y. આપેલ વક્રના બિંદુ 1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. હવે રકમ જોઈએ એટલે આવો દાખલો પહેલી વખત આવ્યો છે. કોઈ પણ વક્રના આપેલ બિંદુ આગળ, કોઈ વક્રના આપેલ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધો. આપેલ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ શોધો એવું હોય કે આપેલ જે બિંદુ છે એ વક્ર ઉપર હોય તો એ બિંદુ આગળ આપણે સ્પર્શકના કે અભિલંબના સમીકરણ મેળવી શકાય. પણ અહીંયા એવું કીધું છે કે આપેલ વક્રના બિંદુ, આપેલ વક્રના 1 અને 2 માંથી પસાર થતા હોય એવો અભિલંબ, એટલે કે અભિલંબ એ 1 અને 2 માંથી પસાર થાય છે. તો આ વક્રના અભિલંબનું જે સમીકરણ હશે એ ક્યાંથી પસાર થાય? 1 અને 2 માંથી પસાર થાય છે. ફરી વખત સમજો. વક્રના બિંદુમાંથી, વક્રના બિંદુ 1, 2 માંથી પસાર થતા હોય એવા અભિલંબનું સમીકરણ શોધો. 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ, એટલે કે આ બિંદુમાંથી પસાર થતું અભિલંબ હોય તો અભિલંબનું સમીકરણ આ બિંદુનું સમાધાન કરે. પણ x² બરાબર 4y માં આ બિંદુ મૂકો તમે તો જો આ x યામ, આ y યામ. તો x માં 1 મૂકો તો x નો વર્ગ, y માં 2 મૂકો તો 4 દુ 8, x બરાબર 8. તો આ બિંદુ એ વક્ર ઉપરનું બિંદુ નથી. આ ખાસ ધ્યાન રાખો. આ બિંદુ એ વક્ર ઉપરનું બિંદુ નથી. આપણે જે અભિલંબનું સમીકરણ શોધવું છે એ અભિલંબ ક્યાંથી પસાર થશે? 1 અને 2 આ બિંદુમાંથી પસાર થશે. તો જ્યારે આવી રીતનો દાખલો હોય કે આપેલ વક્રના કોઈ બિંદુમાંથી પસાર થતા, તો આવું આપણે પહેલી વાર આવે છે કે કોઈ બિંદુ આગળ અને કોઈ બિંદુમાંથી પસાર થતા, આ બેમાં ફેર. કોઈ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ તો y1 બરાબર mx - x1 સીધું લખી શકાય. જ્યારે આવું આવતું હોય કે કોઈ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું કે અભિલંબનું સમીકરણ શોધો, ત્યારે કોઈ પણ ધારી લેવાનું. ધારો કે કોઈ બિંદુ એ, ધારો કે કોઈ બિંદુ x0 y0 એ આપેલ વક્ર ઉપર છે. વક્રનું સમીકરણ x² બરાબર 4y ઉપર છે. કયું બિંદુ? x0 y0 એ કયા વક્ર ઉપર છે? x² બરાબર 4y. કારણ કે આ બિંદુ એ વક્ર ઉપરનું બિંદુ નથી. તો જ્યારે કોઈ બિંદુમાંથી પસાર થતા અભિલંબનું કે કોઈ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું આવો પ્રશ્ન આવે ત્યારે તમારે કોઈ બિંદુ ધારી લેવાનું વક્ર ઉપરનું. એટલે કે આ વક્ર ઉપરનું બિંદુ આ છે. આ બિંદુ વક્ર ઉપર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે. તેથી વક્રના સમીકરણનું સમાધાન કરે એટલે કે x0 નો વર્ગ બરાબર 4 ગુણ્યા y ની જગ્યાએ શું મુકાય? y0. આવું આપણે લખી શકાય. આપણે જરૂર શું છે? અભિલંબનું સમીકરણ જે મળે એ આ બિંદુમાંથી પસાર થાય. અભિલંબના સમીકરણ માટે વક્ર ઉપરનું બિંદુ આપણે લીધું છે તો બિંદુ ખબર છે. આ બિંદુ આગળ શું જોઈએ? અભિલંબનો ઢાળ જોઈએ.
અભિલંબના ઢાળ માટે સ્પર્શકનો ઢાળ મેળવી પેલા તો વક્ર x² બરાબર 4y ઉપરથી x ના વર્ગનું વિકલન ઘાત આગળ એક ઘાત ઘટે 4 અચળ y નું x ની સાપેક્ષ dy/dx તો dy/dx બરાબર 4 ને છેદમાં લઈ જાવ એટલે x ના છેદમાં 2 2x ના છેદમાં 4 એટલે x/2 જે સ્પર્શકનો ઢાળ છે. પણ આપણે વક્ર ઉપરનું બિંદુ તો આ છે x0 y0 તેથી આપણે એવું લખી શકાય કે બિંદુ x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ લખવો હોય તો ઢાળ મેળવીએ x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ dy/dx આપેલ બિંદુ આગળ x0 y0 જ્યાં x છે અહીંયા હવે શું મૂકી દેવાય x ને આમની જગ્યાએ x0 y હોય તો y ની જગ્યાએ y0 તો અહીં x છે તો x0/2 સ્પર્શકનો ઢાળ મળે. પણ આપણે શું જોઈએ છે કે આપેલ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ જોઈએ છે તો અભિલંબનો ઢાળ જોઈએ તો x0 y0 આગળ અભિલંબનો ઢાળ લખવો હોય તો અભિલંબનો ઢાળ બરાબર વ્યસ્તનો વિરોધી પેલા વ્યસ્ત લખી દો 2/x0 અને આ ધન છે તો આ શું લખી દેવાય ઋણ. હવે તમારે આપેલ બિંદુ આગળ એટલે કે બિંદુ x0 y0 આગળ x0 y0 આગળ અભિલંબનું સમીકરણ આપણે મેળવીએ x0 y0 આગળ અભિલંબનું સમીકરણ લખવું હોય તો y - y1 તરીકે શું છે y0 બરાબર અભિલંબનો ઢાળ -2/x0 x - x0. આ જે અભિલંબનું સમીકરણ મળે છે એ એટલે આ અભિલંબ એ ક્યાંથી પસાર થવો જોઈએ તો અભિલંબનું સમીકરણ એ કયા બિંદુમાંથી પસાર થાય 1 અને 2 માંથી. આપેલ અભિલંબનું સમીકરણ કે જે હવે આ 1 અને 2 નો ઉપયોગ કરવાનો કે બિંદુ કયા બિંદુમાંથી પસાર થશે 1 અને 2 માંથી પસાર થાય છે. એટલે કે આપણે જે બિંદુ વક્ર ઉપરનું લીધું છે એ બિંદુ આગળ અભિલંબનો ઢાળ શોધો ઈ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ આવું મળે. આ અભિલંબનું સમીકરણ એ 1 અને 2 માંથી પસાર થાય છે. તો આપણે 1 અને 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ જોઈએ છે તો અભિલંબનું સમીકરણ એ આ અભિલંબનું સમીકરણ એ 1 અને 2 માંથી પસાર થાય. અભિલંબ એ આ બિંદુને સંતોષે એટલે કે આ બિંદુ એ અભિલંબ નું સમાધાન કરે તો x માં 1 કહેવાય y માં 2 કહેવાય. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ x ના 1 અને y ના 2 તો y ના 2 તો 2 - y0 બરાબર -2/x0 ઇન્ટુ x માં 1 એટલે 1 - x0. તો આના ઉપરથી x0 ને આ બાજુ આ બધા જ પદ x0 માં બનાવાય. આપણે વક્ર ઉપરનું બિંદુ x0 y0 લીધું છે એટલે કે બિંદુ કયું સાચું છે કે જે વક્ર ઉપર હોય તો આપણે આ y0 ને x0 માં ફેરવી દઈએ તો 2 - y0 ની જગ્યાએ લખવું હોય તો y0 ની જગ્યાએ શું લખી શકાય x0 નો વર્ગ છેદમાં 4 તો 2 - x0 નો વર્ગ છેદમાં 4 બરાબર -2/x0 ઇન્ટુ 1 - x0. તો સમીકરણ 1 પરથી y0 ની જગ્યાએ આપણે આવું લખી દીધું છે. તો આખું પદ હવે x0 માં આવી ગયું છે તો લસા લઈ લઈએ તો 4 દુ 8 - x0 નો વર્ગ છેદમાં 4 4 દુ 8 - x0 નો વર્ગ છેદમાં 4 આ બાજુ -2/x0 ઇન્ટુ 1 - x0. x0 ને આ બાજુ 4 ને આ બાજુ ગુણાવી દઈએ તો 8 - x0 નો વર્ગ 8x x0 અહીંયા ગુણાવતા 8x0 - x0 નો ઘન બરાબર 4 દુ 8 અંદર ગુણાવતા જઈએ એટલે -8 × 1 -8 પ્લસ 8x0 8x0 બે બાજુથી દૂર બે બાજુથી દૂર તો x0 નો ઘન બરાબર 8 થાય. તો આના ઉપરથી x0 બરાબર 2 નો ઘન તો x0 બરાબર 2 હોય જો x0 બરાબર 2 તો y0 બરાબર સમીકરણ 1 ઉપરથી x0 માં 2 મૂકી દઈએ x0 માં 2 મૂકી દઈએ તો y0 શું લખાય તો સમીકરણ 1 ઉપરથી x0 માં 2 લખીએ એટલે 2 નો વર્ગ બરાબર 4 × y0 ક્યાંથી લખેલું છે સમીકરણ 1 પરથી તો y0 ની કિંમત 2 નો વર્ગ 4 4 બરાબર 4y0 એટલે y0 બરાબર 1. તો
તો હવે આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકાય કે બિંદુ x0 y0 એટલે કે બિંદુ 2 x0 માં 2 y0 માં 1, તો 2 અને 1 એ આપેલ વક્ર ઉપરનું બિંદુ છે. શું મેળવવું આપણે? 2 અને 1 ક્યાં ઉપરનું આપણે ધારેલું હતું બિંદુ x0 y0 એ આ વક્ર ઉપરનું બિંદુ છે. x0 અને y0 ની કિંમત મળી એટલે વક્ર ઉપરનું બિંદુ આપણને મળી ગયું. વક્ર ઉપરનું બિંદુ 2 અને 1 કહેવાય. તો 2 અને 1 આગળ, તો 2 અને 1 એ વક્ર ઉપરનું બિંદુ છે. તો આ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ કયું? આપણે અભિલંબનું સમીકરણ શોધવું છે. તો આ બિંદુ આગળ અભિલંબનો ઢાળ બિંદુ 2 1 આગળ, બિંદુ 2 1 આગળ અભિલંબનો ઢાળ, અભિલંબનો ઢાળ કેટલો હતો? અભિલંબનો ઢાળ, કારણ કે x0 y0 આગળ અભિલંબનો ઢાળ આટલો છે. x0 ની કિંમત 2 મળે છે, y0 ની 1 મળે છે. તો 2 અને 1 આગળ ઢાળ કેટલો થાય? -2 ના છેદમાં x0 માં કેટલા મળ્યા? 2. અભિલંબનો ઢાળ થશે -1. તો 2 1 બિંદુ ખબર છે, આ ઢાળ ખબર છે, તો અભિલંબનું સમીકરણ હવે લખી શકાય. માટે અભિલંબનું સમીકરણ y કયા બિંદુ આગળ અભિલંબનું સમીકરણ લખવું છે? બિંદુ 2 1 આગળ, બિંદુ 2 1 આગળ અભિલંબનું સમીકરણ y1 એટલે 1, અભિલંબનો ઢાળ -1, x x1 એટલે 2. તેથી y -1 બરાબર માઇનસ ને અંદર ગુણાવો તો -x માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા 2 એટલે 2. x વાળું પદ આ બાજુ પ્લસ y છે, 2 ને આ બાજુ, તો -3 બરાબર 0. આ અભિલંબ મળે છે. આ અભિલંબ એ ક્યાંથી પસાર થાય? 1 અને 2 માંથી પસાર થાય. તો અભિલંબનું સમીકરણ 1 અને 2 ને સંતોષે. 1 2 બિંદુ છે એને સંતોષે જોઈ જઈએ. એટલે કે 1 અને 2 બિંદુ એ આ સમીકરણનું સમાધાન કરે છે. x માં 1 મૂકો, y માં 2 મૂકો, 1 + 2 3, 3 - 3 0 છે. તો આ આપણું અભિલંબનું સમીકરણ મળે. ફરી એક વખત, વક્રના બિંદુ 1 2 માંથી પસાર થતા હોય એવા અભિલંબનું સમીકરણ શોધો. એટલે કે આ વક્રનું અભિલંબ જે મળે એ ક્યાંથી પસાર થાય? 1 અને 2 માંથી પસાર થાય. તો 1 અને 2 આગળ અભિલંબનું સમીકરણ શોધો સીધું મળી જાય. પણ આ 1 અને 2 માંથી પસાર થતું હોય એવા, જ્યારે આવો શબ્દ આવે 1 અને 2 માંથી અથવા કોઈ બિંદુ માંથી પસાર થતા હોય ત્યારે તમારે કોઈ વક્ર ઉપરનું બિંદુ ધારી લેવાનું અને પછી આગળ વધવાનું. કારણ કે 1 અને 2 આ વક્ર ઉપરનું બિંદુ છે જ નહીં. તો આપણે આપેલ વક્ર ઉપરનું કોઈ બિંદુ ધારી લીધું x0 અને y0, આ વક્રના સમીકરણનું સમાધાન કરે. અભિલંબનું સમીકરણ શોધવું હોય તો અભિલંબનો ઢાળ છે. આ ઢાળ છે સ્પર્શકનો, x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ આટલો, તો અભિલંબનો ઢાળ -2/x0 થાય. અભિલંબના સમીકરણ માટે અભિલંબનો ઢાળ જોઈએ, x0 ખબર હોવી જોઈએ તો ઢાળ મળે. આ બિંદુ મેળવવા માટે x0 y0 આગળ અભિલંબનું સમીકરણ આપણે લખી શકાય y - y1, એટલે કે અહીંયા y0 અભિલંબનો ઢાળ x - x0. આ અભિલંબ એ 1 અને 2 માંથી પસાર થાય છે એવું તમને આપેલું. x માં 1 y માં 2 મૂકી આખું સમીકરણ x માં x0 માં y0 માં બનાવી દે. x0 માં 2, x0 માં 2 હોય તો y0 મળે. x0 માં 2 મૂકો તો y0 મળે. એટલે x0 ને y0 મળ્યા એટલે x0 ને y0 મળ્યા એટલે વક્ર ઉપરનું બિંદુ મળી ગયું. વક્ર ઉપરના બિંદુ આગળ તમારે સમીકરણ લખવું હોય અભિલંબનું તો મળી જાય. આપેલ બિંદુ આગળ અભિલંબનો ઢાળ x0 માં 2 મૂકી દઈએ, અભિલંબનો ઢાળ -2/2 એટલે -1. 2 1 આગળ અભિલંબનું સમીકરણ આપણને મળી જાય. લખીને જોઈએ. આવો જ એક બીજો દાખલો જોઈએ. છ 6.3 ની અંદર 6.3 માં 18મો દાખલો.
વક્રનું સમીકરણ y બરાબર 4x નો ઘન માઇનસ 2x ની 5 ઘાત આ વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ મેળવો. તો અહીંયા પણ આપેલ વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય એવા ઉગમ બિંદુ આગળ નહીં એટલે કે 0 0 આગળ સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ મેળવો એવો પ્રશ્ન છે. તો 0 0 આગળ સ્પર્શ બિંદુ એટલે શું થઈ ગયું કહેવાય? જવાબ તો 0 જ થઈ ગયો છે. 0 0 એ સ્પર્શ બિંદુ જ કહેવાય. તો વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય એવા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. તો જે પણ સ્પર્શકો છે આ વક્રના જેટલા સ્પર્શક મળે એ ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય. તો અહીંયા આપણે સૌપ્રથમ સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ માટે સ્પર્શકનો ઢાળ લખી દઈએ. વક્રનું સમીકરણ અથવા પહેલા તમે એવું જ લખી દો કે ધારો કે કોઈ પણ બિંદુ એ જ્યારે કોઈ બિંદુમાંથી પસાર થતા હોય એવા સ્પર્શક કે અભિલંબ માટે મેળવવાના હોય, સ્પર્શકના સમીકરણ કે અભિલંબ સમીકરણ મેળવવાના હોય તો કોઈ બિંદુ એ વક્ર ઉપર છે એવું ધારી લે. x0 y0 એ વક્ર ઉપરનું બિંદુ છે એટલે કે વક્ર y બરાબર 4x નો ઘન માઇનસ 2x ની 5 ઘાત આના ઉપર છે. આ બિંદુ આ વક્ર ઉપર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે તો y ની જગ્યાએ y0 મૂકી દેવાય તો y0 બરાબર 4 ગુણ્યા x ની જગ્યાએ x0 ઇન્ટુ 2 ગુણ્યા x ની જગ્યાએ x0 ની 5 ઘાત આવું તમે લખી શકો. y0 બરાબર આવું થાય. સ્પર્શકો માટે સ્પર્શકોના ઢાળ તો વક્રના સમીકરણ y બરાબર 4x નો ઘન માઇનસ 2x ની 5 ઘાત. આ વક્રના સમીકરણ ઉપરથી સ્પર્શકોના ઢાળ માટે આપેલ સમીકરણ વક્રના સમીકરણનું વિકલન તો dy by dx બરાબર ઘાત આગળ આવશે એટલે 4 તરી 12 એક ઘાત ઘટે એટલે 12x નો વર્ગ. ઘાત આગળ આવશે એટલે 5 દુ 10 એક ઘાત ઘટે એટલે x ની 4 ઘાત. જે કોનો ઢાળ કહેવાય? આ સ્પર્શકનો ઢાળ છે. પણ આપણે વક્ર ઉપરનું બિંદુ લીધું છે. કયું બિંદુ લીધું છે? બિંદુ x0 y0 આગળ. બિંદુ x0 y0 એ વક્ર ઉપરનું બિંદુ હોય તો કયા બિંદુઓ સ્પર્શ બિંદુઓ છે આપેલ વક્રના સ્પર્શકના? આપણે એ જ શોધવું છે કે આપેલા વક્રના જે સ્પર્શકો હોય એના સ્પર્શ બિંદુઓ શોધો. તો આપણે વક્ર ઉપર x0 y0 બિંદુ લીધું છે તો આ વક્રનું સમાધાન કરે આપેલ બિંદુ તો આવું સમીકરણ બને. સ્પર્શકોના ઢાળ માટે આ સ્પર્શકનો ઢાળ પણ આપેલ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો? તો આપેલ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy by dx કઈ કિંમત? x0 અને y0 12 x ની જગ્યાએ શું મૂકી દેવાય? x0 નો વર્ગ માઇનસ 10 x ની જગ્યાએ x0 એની 4 ઘાત. તો આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આટલો થાય. તો હવે x0 y0 બિંદુ ખબર છે, સ્પર્શકનો ઢાળ ખબર છે. આપણે સ્પર્શ બિંદુ મેળવવા માટે સ્પર્શકના સમીકરણનો ઉપયોગ કરીએ કે બિંદુ x0 y0 આગળ સ્પર્શકનું સમીકરણ લખવું હોય તો y માઇનસ અહીંયા છે y0 બરાબર સ્પર્શકનો ઢાળ કેટલો? 12 ગુણ્યા 12 ઇન્ટુ x0 નો વર્ગ માઇનસ 10 ગુણ્યા x0 ની 4 ઘાત ઇન્ટુ x માઇનસ x0. તો આ જે સ્પર્શક છે એ સ્પર્શક ક્યાંથી પસાર થશે? તો આપેલ વક્રના સ્પર્શકો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય ત્યારે સ્પર્શ બિંદુઓ શોધો. તો આપેલ વક્રના સ્પર્શક એટલે કે આવું સમીકરણ મળશે. આ વક્રનો સ્પર્શક એ ક્યાંથી પસાર થાય છે? કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે કે 0 0 માંથી પસાર થાય છે.
તો જો 0 0 માંથી પસાર થતું હોય આ સ્પર્શક, તો સ્પર્શકે આ બિંદુનું સમાધાન કરે, એટલે કે x અને y ની જગ્યાએ 0 મુકાય. y માં 0 મૂકી દઈએ તો 0 માઇનસ y0 બરાબર 12x0 નો વર્ગ માઇનસ 10x0 ની 4 ઘાત ગુણ્યા x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 0 માઇનસ x0, તો માઇનસ y0, આ માઇનસ x0 ને અંદર ગુણાવી દઈએ તો માઇનસ, અથવા માઇનસ આ માઇનસ દૂર કરી દઈએ, અથવા તો બધા અહીંયાથી દૂર ન કરવો હોય તો એક વખત અંદર ગુણાવીને દૂર કરી દઈએ તો x0 ને અંદર ગુણાવો તો 12x0 નો ઘન માઇનસ માઇનસ પ્લસ થશે, આ પદ પ્લસ લખો એટલે 10 ગુણ્યા x0 ની 5 ઘાત. હવે બધું જ x0 માં લાવવું હોય તો y0 ની જગ્યાએ કંઈક મૂકી શકાય. y0 ની જગ્યાએ આ પદ મૂકી દઈએ તો માઇનસ ના માઇનસ, આ સમીકરણ નંબર આને 2 આપી દઈએ, સોરી y0 જોઈએ છે તો સમીકરણ 1 આપણે આપેલું છે, તો y0 બરાબર શું મૂકી દઈએ અહીંયા 4 ગુણ્યા x0 નો ઘન માઇનસ 2 ગુણ્યા x0 ની 5 ઘાત બરાબર માઇનસ 12 ગુણ્યા x0 નો ઘન વત્તા 10 ગુણ્યા x0 ની 5 ઘાત. આ કેના ઉપરથી? સમીકરણ 1 પરથી. બધા જ પદ x0 માં x0 ની ઘાત અને x0 ની 5 ઘાત માં આવી ગયા છે. માઇનસ 4 ગુણ્યા x0 ની 3 ઘાત માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા x0 ની 5 ઘાત માઇનસ 12 ગુણ્યા x0 નો ઘન વત્તા 10 ગુણ્યા x0 ની 5 ઘાત. તો અહીંયાથી 12 x0 ની 3 ઘાત વાળું પદ આ બાજુ આવી જાય તો 8 ગુણ્યા માઇનસ 12 છે આ બાજુ આવે એટલે પ્લસ થશે, તો પ્લસ 8 x0 ની 3 ઘાત, અને આ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો બરાબર 10 છે, અહીંયાથી 2 આ બાજુ લઈ જાવ એટલે 10 માઇનસ 2 એટલે 8 ગુણ્યા x0 ની 5 ઘાત આવા પદ બને. અથવા આ પદને હવે આ બાજુ લઈ જશું તો 8 x0 ની 5 ઘાત માઇનસ 8 ગુણ્યા x0 નો ઘન બરાબર 0. 8 ને સીધા દૂર કરી દેવો હોય બે બાજુથી તોય દૂર કરી શકાય, તો અહીંયા આપણે લખવાની જરૂર નથી. તો x0 નો ઘન સામાન્ય નીકળે, વધશે શું? અહીંયા x0 નો વર્ગ વધે, ઘન સામાન્ય નીકળે હોય તો માઇનસ 1 બરાબર 0. તો x0 નો ઘન બરાબર 0 અથવા x0 નો વર્ગ માઇનસ 1 બરાબર 0. તો x0 બરાબર 0 લખાય અથવા x0 નો વર્ગ બરાબર 1 લખાય. તો x0 બરાબર 0 થાય અથવા તો x0 બરાબર પ્લસ ઓર માઇનસ 1 થાય. તો બિંદુઓ લખવા છે, તો જો x0 બરાબર 0 હોય તો y0 બરાબર x0 માં 0 મૂકી દઈએ તો અહીંયા 0 ને અહીંયા 0 તો y0 માં 0 થાય. જો x0 બરાબર પ્લસ 1 તો y0 બરાબર x0 માં પ્લસ 1 તો 4 ગુણ્યા 1 એટલે 4 માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2 તો 4 માઇનસ 2 તો 2. અને જો x0 માં માઇનસ 1 હોય તો y0 બરાબર અહીંયા માઇનસ 1 મૂકો એટલે 4 ગુણ્યા માઇનસ 1 નો ઘન માઇનસ તો માઇનસ 4. આ માઇનસ છે, માઇનસ 1 ની 5 ઘાત માઇનસ આવે ને આ માઇનસ છે એટલે પ્લસ 2, અહીંયા માઇનસ 2 થાય. તેથી અહીંયાથી એવું લખી શકાય કે x0 ના 0 ત્યારે y0 ના પણ 0 એટલે એક સ્પર્શ બિંદુ કયું મળશે? એક 0 0 સ્પર્શ બિંદુ મળે. x0 ના 1 હોય ત્યારે y0 ના 2 મળે. એક આ બીજું સ્પર્શ બિંદુ મળે વક્ર ઉપરનું, x0 માં માઇનસ 1 હોય ત્યારે y0 ના માઇનસ 2 હોય. તો માગેલ સ્પર્શ બિંદુઓ 3 થાય, માટે માગેલ સ્પર્શ બિંદુઓ 0 0 1 2 તથા -1 -2 મળે. તમારે યાદ રાખવાનું છે ખાલી કે જ્યારે કોઈ બિંદુમાંથી પસાર થતા હોય એવા અભિલંબ કે એવા સ્પર્શકનું સમીકરણ શોધવું છે તો દાખલો આ રીતે ગણો લખી નાખો.